એના મનનો મહેરામણ છલકાય છે રે, 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 આજ સુદામાજી દ્વારિકા જાય છે, સુદામાજી દ્વારિકા થોડી જગા ફર ફર જોતા ગઈ ફરે, થોડી જગા ફર ફર જોતા ગઈ ફરે, ઓ ગુરી સેવાથી સીધી કમાય છે રે, ગુરી પાછા જપ કરતા કરતા પાછો સુદામદેવને વિચાર આવે છે કે આ પૌવાની પોટલી લઈને જાઉં છું, એ તો દ્વારિકાપતિ છે, દ્વારિકાનો નાથ છે, દરરોજના 56 ભોગ એમને ધરાય છે, 56 ભોગ લાગે છે અને એનું ભોજન કરે છે. મારા પૌવા હું એને કેવી રીતે આપું? ઠીક છે, દ્વારિકા વાળો મારો દોસ્તાર છે, એ ભાઈબંધ છે, એટલે એમાં વાંધો નથી, પણ 56 ભોગ જમનારાના સંતાનો શું જમતા હશે એ બતાવશે કે આ મારા ગુરુભાઈ છે અને અમે સહપાઠી છીએ. છોકરાઓ, આ તમારા કાકા થાય અને એના સંતાનો મારી પાસે આશા રાખશે તો એમને હું શું ધરીશ? ભગવાનને તો વંદન કરીને ઉભો રહી જઈશ તો પણ ચાલશે, પણ શિશુને શું ધરવું? અને ત્યારે જો એ માગશે અને કંઈ મારી પાસે નહીં હોય તો ફજેતી નહીં થાય. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? હે કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? એ તો જગમાં ફજેતી મારી થાશે રે, તો જગમાં ફજેતી મારી થાશે. આજ સુદામાજી દ્વારિકા જાય છે, અરે આજ સુદામાજી દ્વારિકા જાય છે. મેં એવું સાંભળ્યું છે કે આ કથા શ્રવણ કરવાથી રવિવારે અને મંગળવારે આપણે ચણા ખાતા નથી. શું કામ? બધાય કે ના ખવાય એટલે. એમ નથી. રવિવારે કે મંગળવારના દિવસે મારા ગુરુદેવ એમ કહેતા કે કુંડળીની અંદર ચંદ્રની આજુબાજુમાં બીજે 12મે કે એના સાથે જો કોઈ ગ્રહ ન હોય અને રવિવાર ને મંગળવાર હોય તો એ દિવસે કેમદ્રુમ યોગ સમજવો, અને કેમદ્રુમ યોગના દિવસે જો ચણા ખાવામાં આવે તો દરિદ્રતા આવે છે. અને ત્યારે હું એને પૂછતો, ગુરુદેવ તો આ કેમદ્રુમ યોગમાં અજાણતાથી કદાચ કોઈથી ચણા ખવાઈ ગયા હોય અને એમને દરિદ્રતા આવી હોય તો એમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો ખરો?
અને ત્યારે એમ કહેતા કે સુદામદેવનું ચરિત્ર સાંભળવાથી કેમદ્રુમ યોગમાંથી મુક્તિ મળે છે. ભાદરવા સુદ ચોથના ચંદ્રના દર્શન થયા હોય ને કોઈ ઉપર આરોપ આવતો હોય તો સત્રાજીત મણિવારી કથાનું શ્રવણ કરવાથી આરોપમાંથી મનુષ્ય મુક્ત થાય છે. અને સુદામદેવનું ચરિત્ર શ્રવણ કરવાથી દરિદ્રતામાંથી મુક્ત થાય. એટલા માટે તાળીઓ પાડીને એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. સોને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા? સોને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો? ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું છે? અને આ બાજુ સુદામદેવ ચાલે છે, ભગવાનનો જપ કરે છે ને પીવા પાણીની તરસ લાગી. તરસ લાગતા જ સુદામદેવ છે કોઈ ખેડૂતના ખેતરે પાણી ચાલુ હતું, પાણી પીવા માટે જાય છે. નિર્મળ ચોખ્ખું ઠંડુ પાણી પીધું. કેટલાય દિવસની ભૂખ તરસ એ મટી છે. અને સુદામદેવ ઝાડના છાંયે બેઠા અને ધીમે ધીમે એમના ઉપર નિદ્રા દેવીની કૃપા થઈ. નિમિ મહારાજ આવીને બેઠા છે. સુદામદેવને જોકું આવે છે, નિંદર આવે છે. અને એ સમયે દ્વારિકા વાળાએ દયા કરી ગરુડજીને આજ્ઞા આપી કે જાઓ, મારો ભક્ત છે થાકી પાકીને સૂતો છે, એને લઈ આવો. ગરુડજી કે જેવી પ્રભુ આપની આજ્ઞા. પણ ગરુડ ચાલતા થાય ત્યાં ભગવાન કહે છે કે અહીંયા રાજમહેલમાં નહીં, કારણ એને ખબર ન પડવી જોઈએ કે મારા નાથે મારા ઉપર કૃપા કરી. તમારી પાંખમાં લઈ દ્વારિકાના પાદરમાં આવીને છોડી દેજો, પણ ધ્યાન રાખજો એની નીંદર ન બગડે. ગરુડજી જાય છે, સુદામદેવને પોતાની પાંખમાં લઈ દ્વારિકાના પાદરમાં છોડે છે. ઊંઘ ખુલી સુદામદેવની, થાક ઉતર્યો. ઊભા થઈ આરસ મરડીને કહે છે, ભાઈ આ કયું ગામ છે? કહે છે દ્વારિકા. ઓહો, દ્વારિકા આટલું બધું નજીક છે? આશ્ચર્યચકિત થયા, આનંદિત થયા. કહે છે કે મને તો એમ હતું કે કેટલા દિવસે પહોંચશું, પણ જાણે દ્વારિકા વાળો હામો આવ્યો હોય ને એમ દ્વારિકા બહુ નજીક આવી ગઈ. અને ત્યારે કોઈ કહે છે કે તમે કોણ? કહે છે હું સુદામા છું, પોરબંદર રહું છું, બ્રાહ્મણનો દીકરો છું અને દ્વારિકા વાળાનો ભાઈબંધ છું.